વાવાઝોડા, કમોસમી વરસાદ અને માવઠાના કારણે ખેતરમાં રહેલા પાક અને બિયારણ બગડી જવાનો ભય ખેડૂતોને સતત સતાવતો હોય છે. પણ સરકારની મુખ્યમંત્રી પાક સગ્ર સ્ટ્રક્ચર યોજના થકી ખેડૂતોને પાક કે તેનું બિયારણ હવે નહીં બગડે, કારણ કે આ યોજના થકી ખેડૂતો પોતાના પાક અને બિયારણ બચાવી શકશે. ગુજરાતના ખેડૂતોને મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અંતર્ગત ખેતરમાં જ નાનું ગોડાઉન બનાવવા માટે સહાય આપવા માટે આવી રહી છે. આ યોજના દ્વારા ખેડૂતોના પાક અને બિયારણને વરસાદથી રક્ષણ મળે છે, જેના કારણે પાક ખરાબ થતો નથી. રાજ્યના અનેક ખેડૂતો તેનો લાભ લઈ રહ્યા છે. જે પહેલા નહોતો કે જેથી કરીને પાકનું જ્યારે ઉત્પાદન આવે ત્યારે પૂરતા પ્રમાણમાં ભાવ ના હોય તો અમારે પાક સાચવવામાં તકલીફ પડતી, પાક બગડી જતો, પાકને ખરાબ થઈ જતો. ખેડૂત દર્શન ડોબરિયા કહે છે કે પાકનું ઉત્પાદન કરીએ ત્યારે ભાવ નહોતા. તે સમયે પાક સાચવવા માટેની વ્યવસ્થા ન હોવાથી પાક બગડી જતો. જો કે હવે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના કારણે તેમની સમસ્યાનો ઉકેલ આવ્યો છે. ખેતર પર ગોડાઉન બનાવવા માટે દર્શનભાઈને સરકાર તરફથી ₹75,000ની સબસિડી મળી છે, જેનાથી તેમણે પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવ્યું છે. આ સ્ટ્રક્ચરની મદદથી તેઓ પોતાનો પાક લાંબા સમય સુધી સંગ્રહ કરી શકે છે. પહેલા અમારે કેવું હતું કે માલ ઉત્પાદન આવે ત્યારે તરત જ ખેડૂતોને અમારે વેચવો પડે. હવે એવું નથી. આ સરકાર તરફથી મળેલી સહાય છે ગોડાઉનમાં, તો અમે ગોડાઉનની અંદર માલ સાચવી શકીએ છીએ, જેથી કરીને માલ ખરાબ થતો નથી અને જેથી કરીને અમને ફાયદો પણ રહે છે. અને હું એવું કહેવા માંગુ છું કે હરેક ખેડૂતે અરજી કરવી જોઈએ આ ખેડૂત પોર્ટલમાં, અને હરેક વ્યક્તિએ લાભ લેવો જોઈએ આનો અચૂક. આ સરકાર તરફથી એક સરસ મજાની યોજના છે. દરેક ખેડૂતે તેનો લાભ લેવો જોઈએ. એક અંદાજ મુજબ ભારતમાં દર વર્ષે 22% ખેત ઉત્પાદનનો યોગ્ય સંગ્રહ અભાવે વ્યય થાય છે. મનુષ્ય અને પ્રાણીઓ પાક ન બગાડે તેની ચિંતા પણ ખેડૂતો માટે માથાનો દુખાવો બની રહ્યો છે. પણ રાજકોટના આ પરાપીપળિયાના વિક્રમભાઈએ આ માથાના દુખાવામાંથી છુટકારો મેળવ્યો છે. રાજ્ય સરકારની જે યોજનાઓ છે સબસિડીની, એમાં આપણે ગોદામની એક બહુ મહત્વમાં છે, જે કરીને એમાં આપણે 75,000ની સબસિડી લઈએ છીએ. તો એ ખરેખર આપણે એનો એક લાભ લેવો જોઈએ. પછી નાના ઘણી યોજનાઓ છે, એમાં ઘણી સબસિડી છે. બિયારણ છે, હાથી છે, રોટાવેટર છે, ટ્રેક્ટર છે, મોટું છે, કુવા છે, એમાં બહુ મોટી સબસિડી